ભાવનગર શહેરના ગળેચી ફાટક નજીક મનપાની રસ્તાની સમારકામની કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ પાણી ભરાયેલા ખાડામાં મોટા પથ્થરો અને ચીકણી માટી નાખવામાં આવતા રસ્તો વધુ જોખમી બન્યો છે, જેના કારણે ખાસ કરીને 2 વ્હીલર અને 4 વ્હીલર વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। વરસાદી વાતાવરણમાં અકસ્માતોનો ભય પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। સ્થાનિકોએ મનપાને કાચા સમારકામના બદલે રસ્તાનું કાયમી સમારકામ કરવાની માંગ કરી છે। ઓકે, આપનો પરિચય આપશો? મારું નામ અજય સાગઠિયા છે, કુંભરવાડા સામાજિક કાર્યકર્તા। આજે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે ગઢેચી રોડ ઉપર ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર વિકાસ તો વંચિત રહી જાય છે કુંભરવાડાની જનતા, પરંતુ પ્રી મોન્સૂનની કામગીરીમાં તે કુંભરવાડા બાકી રહી જતું હોય એવું લાગી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે અહીં આખા ગઢેચી રોડ ઉપર મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે। જે મારી પાછળની સાઈડમાં તમે જોઈ રહ્યા છો ત્યાં ખૂબ જ પ્રમાણમાં પાણીનો ભરાવો થઈ રહ્યો છે અને આજે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જનતાને રાજી રાખવા માટે માત્ર ને માત્ર ખરાબો નાખવાનું કામ કર્યું છે। આ ખરાબાના લીધે કુંભરવાડાની જનતા ખૂબ પરેશાન થઈ રહી છે। તમે આપ જોઈ રહ્યા છો કે બધા ગાડીઓ સાઈડમાંથી લઈને જઈ રહ્યા છે। કદાચ કોઈ રાતના સમયમાં જેને નથી ખબર એવા કોઈ રાહદારીઓ અહીંથી નીકળશે અને પડી જશે અને વાગશે, તેની જવાબદારી કોણ? ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન રહેશે કે આ સુપરવાઇઝરો રહેશે? જ્યાં સુધી આ સરકારને હું કહેવા માંગુ છું કે આ જનતાને રમાડવાનું બંધ કરો। તમારે વિકાસ કરવો છે તો વ્યવસ્થિત વિકાસ કરો। તમારી પાસે એન્જિનિયર ન હોય તો અમે આપીએ। આ તમારા એન્જિનિયરો કેવું કામ કરે છે અમે જોઈ રહ્યા છીએ। ઉપરથી લઈને ગઢેચી ફાટકથી લઈને રાધાકૃષ્ણ લગીને તમે એક રસ્તોનો કટકો નથી બનાવી શકતા। માત્ર ને માત્ર ખરાબો નાખીને લોકોને હેરાન કરવાનું બંધ કરી દો। બાકી ઢુકડી તમારી શું કહેવાય ચૂંટણી આવી રહી છે ત્યારે પછી જનતા પછી ખોટી રીતે પછી તાઇફાઓ તમે ન કરતા અને ત્યારે યુવાનો એનો આક્રોશ સાથે એનો વિરોધ પ્રદર્શન કરશે ત્યારે તમે જોજો કે તમને તકલીફ ન પડે। એટલે જનતાને અત્યારે તકલીફ પડી રહી છે તો અહીંના જે નગરસેવકો છે એને પણ વિનંતી કરું છું, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીને પણ વિનંતી કરું છું અને સાંસદને પણ વિનંતી કરું છું કે કુંભરવાડા વિકાસની દ્રષ્ટિએ 0 છે, એને 1 નંબર લાવવાનું કામ કરો, બાકી પબ્લિક તમને હકાલપટ્ટી તરફ લઈ જશે। જય હિન્દ।